જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો કે ચાલો હવે આપણે પેટા પ્રશ્ન 3 ની શરૂઆત કરી દઈએ, જેની અંદર રકમ આપણે આપી દીધી છે 336 અને 54। સૌથી પહેલા આપણે જે છે આના અવયવો મેળવશું। અવયવો મળી જાય એટલે આપણે ગુસા અને લસા નક્કી કરી નાખશું। ચાલો અવયવો મેળવવાની શરૂઆત કરીએ। તો કે પહેલા 336 ના અવયવો મેળવી નાખો વિદ્યાર્થી મિત્રો। તો કે 336 ના અવયવો મેળવ્યા છે। હવે આપણે થોડી ઘણી ચાવીની મહત્વ ખ્યાલ આવી ગયું છે। જો તમે અગાઉના લેક્ચરો જોયા છે તો છેલ્લી સંખ્યા અહીંયા બેકી છે એટલે 2 વડે ભાગાલ છે। તો કે 336 ના જે છે 2 વડે ભાગાકાર કરવા માટે અડધા કરવા પડશે। તો 336 ના અડધા કઈ રીતે થશે? તો સૌથી પહેલા 300 ના અડધા કરું તો 300 ના અડધા કેટલા થશે? 150। પછી 36 ના અડધા કરી નાખી। 36 ના અડધા કેટલા થશે? 18 દુ 36 એટલે અડધા થશે 18। ચાલો સરવાળો કરી તો 8 5 1 6 અને 1 એટલે કે 336 ને 2 વડે ભાગાકાર તો અડધા થશે 168। ચાલો 168 ને ફરી પાછા 2 વડે ભાગાશે કારણ કે 8 છેલ્લે બેકી સંખ્યા છે। તો 168 ના અડધા કરવા છે તો પહેલા હું 160 ના અડધા કરું। 160 ના અડધા વિદ્યાર્થી મિત્રો 80। હવે 8 ના અડધા 4 તો સરવાળાનો જવાબ અહીંયા આવશે 84। તો 168 ને 2 વડે ભાગાકારો તો અડધા થશે 84। 84 ને 2 વડે ભાગાકાર માટે 84 ના અડધા થશે। જો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ 2 વડે શું કામ ભાગાકાર છું? કારણ કે છેલ્લી સંખ્યા બધી જગ્યાએ અહીંયા બેકી આવે છે એટલે। તો 84 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્ર? 42। 42 ને 2 વડે ભાગાકાર તો 42 ના અડધા વિદ્યાર્થી મિત્રો 21। હવે અહીંયા જે છે 21 માં છેલ્લો અંક જે છે 1 આવી ગયો એટલે 2 વડે ભાગ નહીં હાલે તો 3 વડે હાલી જશે કારણ કે 3 ના ઘડિયામાં 21 આવે છે। કઈ રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 સત્તા 21। તો 21 ને 3 વડે ભાંગો તો 7 જવાબ આવે। 7 પોતે અવિભાજ્ય સંખ્યા તો 7 એકા 7। ચાલો આ મને જે છે એ અવયવ મળી ગયા। ચાલો કોના અવયવો મળ્યા? તો કે 336 ના 336 ના અવયવો લખી નાખો। જો હવે ધ્યાન આપજો, જે સંખ્યા અહીંયા અવયવોમાં રિપીટ થાય છે ને હું એને ડાયરેક્ટ સીધી ઘાત સ્વરૂપે દર્શાવી દઉં છું। જો તો 2 કેટલી વખત આવ્યા છે? તો 1 2 3 4। તો 2 ની સીધી કેટલી લખી નાખવાની? 4 ઘાત। 3 કેટલી વખત? 1 વખત। 7 કેટલી વખત? 1 વખત। તો આ મને મળી ગયા એના અવયવો। ચાલો હવે આપણે બીજા કોના અવયવો બાકી રહ્યા? તો કે હવે 54 ના અવયવો મેળવવાના છે। ચાલો હું 54 ના અવયવો મેળવી નાખું હવે। તો કે 54 ના અવયવો 2 વડે ભાગાશે કારણ કે બેકી સંખ્યા છે। ચાલો 2 વડે ભાગા કરી તો 54 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 27। 54 ના અડધા વિદ્યાર્થી મિત્રો 27। હાલો 27 એટલે 2 વડે ભાગ નહીં હાલે તો હવે 3 વડે હાલશે। 27 ને 3 વડે ભાગાકાર તો 27 ને 3 વડે ભાગો તો 3 9 27। 9 એટલે 3 તેરી 9। 3 એટલે છેલ્લે થઈ જશે 3 એકા 3। ચાલો હવે 54 ના અવયવો ગોઠવી નાખી વ્યવસ્થિત। તો કે 2 કેટલી વખત? 1 વખત। 3 કેટલી વખત આવ્યા? 3 વખત। તો સીધી 3 ની કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે। ચાલો હવે મને જે છે અવયવો મળી ગયા છે તો હવે હું ગુસા અને લસા નક્કી કરી નાખું। સૌથી પહેલા અહીં ગુસા નક્કી કરું છું। તમે જે વ્યવસ્થિત લખાણ કરજો વિદ્યાર્થી મિત્રો, આની નીચે જ આવે એ રીતે। તો કે ગુસા કઈ રીતે નક્કી થશે વિદ્યાર્થી મિત્રો? તો કે જે સમાન અવયવો આવેલા છે 336 અને 56 ના જે કઈ સમાન અવયવો આવેલા છે એમાંથી નાની નાની ઘાત પસંદ કરવાની। પહેલા સમાન અવયવો નક્કી કરીએ તો 2 જગ્યાએ 2 આવેલા છે, સાથોસાથ 2 જગ્યાએ 3 સમાન સંખ્યા આવેલી છે। તો 2 માં નાની નાની ઘાત જોવા જો અહીંયા 2 ની 4 ઘાત છે, અહીંયા 2 ની 1 ઘાત કહેવાય તો 2 ની 1 ઘાત નાની કહેવાય ગુણ્યા અહીંયા 3 ની 1 ઘાત, અહીંયા 3 ની 3 ઘાત તો અહીંયાથી 3 ની 1 ઘાત નાની કહેવાશે। હવે આ બેનો ગુણાકાર કરી નાખો તો 3 દુ 6। તો અહીંયા મળી ગયો આપણને ગુસા 6 મળી ગયો। સાથોસાથ હું આ બાજુની સાઈડ અહીંયા લસા નક્કી કરી નાખું। તમે નીચે નીચે લખજો તો કે લસા મેળવવા માટે શું કરવું પડશે? તો કે સમાન સંખ્યા પહેલા ગોતવાની। પહેલા સમાન સંખ્યા ગોતવાની અને એની મોટી ઘાત લેવાની। તો 2 જગ્યાએ 2 સમાન છે તો અહીંથી 2 ની મોટી ઘાત લઈ નાખું 4। પછી 3 સમાન છે તો 3 ની મોટી ઘાત લઈ નાખું 3। હવે જે સમાન નથી એ પણ આપણે લસામાં લેવાના છે તો સમાન અહીંયા કોણ નથી? 7। ચાલો આ બધાનો ગુણાકાર કરી નાખીએ। પહેલા જે છે 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત એટલે હું એને રકમ માટે લખી નાખું 16। 3 ની 3 ઘાત એટલે 3 નો ઘન વિદ્યાર્થી મિત્રો 27 ગુણ્યા 7। હવે શું કરું છું? પહેલા 27 ગુણ્યા 16 કરી નાખું।
દશકની પડી શૂન્ય, 1 નો વારો 27 એકા વિદ્યાર્થી મિત્રો 27, 6 નો વારો 6 સત્તા 42, 42 ના બગડો વધી 4, 6 દુ 12, 12 ને 4 16. ચાલો સરવાળો કરીએ, 2 ના 2, 7 ને 6 13, તેરીયો તગડો વધી 1, 2 ને 1 3, 3 ને 1 4 એટલે 3 432, 432 એને ગુણ્યા કરવાના બાકી છે હજી 7, 7 દુ 14, 14 નો સોગડો વધી 1, 7 તેરી 21, 21 ને 1 22, 22 નો બગડો વધી 2, 7 ચોક 28, 28 ને 2 30, એટલે કે આપને જવાબ આ બધાનો ગુણાકાર નો મળ્યો છે 30 24. તો વિદ્યાર્થી મિત્રો 30 24 એટલે આપણો લસા થઈ ગયો નથી. હાલો લસા અને ગુસા મળી ગયો. હવે શું કરવાનું? તો હવે જે તમને રકમની અંદર સૂત્ર આપ્યું છે એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે કેમ આ જોવાનું છે. તો પહેલા શું કરીશું? ગુસા ગુણ્યા લસા લઈ નાખો. અહીં સાઈડમાં ગણતરી શરૂઆત કરીએ આપણે. ચાલો આ જરીક બોહી નાખું છું. સૌથી પહેલા કરી નાખું હું ગુસા ગુણ્યા લસા. તો જોવો તો વિદ્યાર્થી મિત્ર ગુસા કેટલો મળ્યો તો મને 6 ગુણ્યા લસા કેટલો મળ્યો મને 30 24, 30 24. ચાલો ગુણાકાર કરું. 30 24 ગુણ્યા 6, 6 ચોક 24, 24 નો ચોગડો વધી 2, 6 દુ 12, 12 ની અંદર 2 મેળવ્યો તો 14, 14 નો ચોગડો વધી 1, 6 નો 0 સાથે ગુણાકાર 0, 0 માં 1 મેળવ્યો તો 1, 6 તેરી 18. તો કે જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલો મળ્યો છે આપણે? 18 144. ચાલો આ જવાબ મળ્યો. હવે શું કરવાનું? તો હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર લઈ નાખશું. તો અહીં લખું છું બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો એટલે મૂળ જે સંખ્યા રકમમાં આપી છે 336 ગુણ્યા 54. ચાલો ગુણાકાર કરું છું. 336 ગુણ્યા 54, દશકની પડી પેલા 0, 5 નો વારો 5 6 30, 30 ની પડી 0 વધી 3, 5 તેરી 15, 15 ને 3 18, 18 8 વધી 1, 5 તેરી 15, 15 ને 1 16, 4 નો વારો 6 ચોક 24, 24 નો ચોગડો વધી 2, 6 4 તેરી 12, 12 ની અંદર 2 ઉમેરો તો 14, 14 નો ચોગડો વધી 1, 4 તેરી 12, 12 ને 1 13. ચાલો સરવાળો કરી. 4 ના 4, 4 ના 4, 8 અને 3, 8 ને 3 11, 11 એકડો વધી 1. ચાલો 6 ને 1 7, 7 ને 1 8, 1 ના 1. તો જવાબ આપને વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કેટલો મળ્યો છે? 18 144. તો જો તમે બંને બાજુનો જવાબ આપને સરખો જ મળ્યો છે. તો હવે આપણે એક લખાણ કરી નાખીએ સિમ્પલ. તો કે આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આગળ આપણો જે છે પેટા પ્રશ્ન 3 પણ પૂરો થાય છે. ચાલો તમને આ પ્રશ્નની ગણતરી કેવી લાગે છે ને મને જરીક એને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી જણાવજો. ચાલો હવે આપણે આની પછીના લેક્ચરની અંદર દાખલા નંબર 3 માં મળી. ચાલો.